તો હેલો ગાઈસ, હું માર ભાઈબંધ આવી ગયા હે માંડવી કાઢવા કાકુની વાડીએ. ના, રામજીભાઈ ની વાડી કાકુ ઓળખે. અને આ હે મનસુખભાઈ, અને આ હે આનું ટ્રેક્ટર આવી ગયું હે. ના, મનસુખભાઈ નથી, આ ગરદણી હે, આ નથી. તો જોઈ લ્યો. હા હે કરણભાઈ, આંગળા ગીરમાં આ શુક્લા આવી છે. અહીંયા આવી રીતે જ આવડા મારા ભાઈબંધ નાખે પાથરા નાખવાનું આમાં હે. નાખે ગઈ ગા. અને આ ટુડાઈ વસારે આયલું જઈએ, આમાં નાખવાનું પાથરા. ઓલી કર 2 જણા નાખે પાથરા. હાલો ભાઈ, આ ખાનું આખું ભરાઈ ગયું હે. અહીંથી માંડવી આવે હે, જોવો તમે. આખું ખાનું ભરાઈ ગયું હે. આ બધા હેઠે કામ કરે. આ ઉપરથી માંડવી ઠલવાઈ છે, પાવડો હોત ને આવે. અત્યારે આ પાછું પાથરા નાખવાનું ચાલુ કર્યું છે. આમાં જોવો, આમાં પાથરા નાખવાનું છે. અત્યારે આગળથી બધું ચોખ્ખું કરી નાખે. હજી ઘણું કાઢવાનું છે, બતાવી આગળ તમને. હવે આ માંડવી બધી નીકળી ગઈ છે. હવે એક કાંધું બાકી રહ્યું, વાહે જોવો તમે, જોઈ લો એટલું કાંધું બાકી છે. આ ખાલી કાંધું ઓરવાનું છે. અહીંથી બહાર વહી આવે. પાલાનું આવડું મોટું હે. 7 વીઘાની માંડવીમાં એટલું કાંધું નીકળ્યું છે. આ તરફારમાં રહ્યું એટલું. અને આ પાલાનો ઢગલો છે, જોઈ લ્યો. હવે આપણો અહીંયા બ્લોક પૂરો. રામજીભાઈને એટલી માંડવી થઈ છે.